આજે ગમે એવા સંબંધો હોય, ગમે એવું એકબીજાને પ્રેમ કરતા હોઈએ, કોઈ પોતાનો વર બીજાને દઈ દે. આપણા યમુનાજી એટલા કૃપાળુ છે કે ઠાકોરજીના એ ચતુર્થ પ્રિયા છે. સમજાય છે બધાને કે નથી સમજાતું? ચતુર્થ પ્રિયા છે. પણ બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ को तब उनकी वाम भुजा फरके દોર કર સોર કર જાય પીએ સો કહે. સૌથી વધુ આપણે બ્રહ્મ સંબંધ લઈએ તો રાજી કોણ થાય? પ્રભુ. કરોડો વર્ષોથી જે જીવ આપણાથી છૂટો પડ્યો તો એ આપણને ભૂલી ગયો તો, પણ આ વલ્લભે ગોતીને આપણા હાથમાં દીધો. પ્રભુ, તમને આ જીવની ચિંતા થતી હતી ને જુઓ તમારા શરણે આવી ગયા. ઠાકોરજી અતિ પ્રસન્ન થાય અને પછી આપણે ઠાકોરજીને પધરાવીએ નહીં. હોસ્ટેલમાં રહેતા હોઈએ, મા બાપ તેડવા આવે કે અમારે હવે હોસ્ટેલમાં રાખવી નથી, અમારે એને અમેરિકા લઈ જવી છે. આપણે શું કહી, ના, મારી ફી ભરી છે, મારી બેનપણી બધી છે અહીંયા, મારે હોસ્ટેલમાં જ રહેવું છે. ઓલા કે પછી અમેરિકા નહીં અવાય, તું 21 વર્ષની થઈ જાય, આ તારા માટે બધું કર્યું છે, તું ચાલ, અમે તારી ટિકિટ લઈ લીધી છે. નહીં, મારે હોસ્ટેલમાં જ. તો જે નથી પુષ્ટ કરાવતા એને હોસ્ટેલમાં જ રહેવું છે મારા વાલા. માહે પડ્યા મહાસુખ માણે દેખન હારા દાજ. વાત યમુનાજીની કરવી છે આજે, કારણ કે યમુના જળ છે. હવે યમુનાજી અને કાલિંદીજી એક કે જુદા જુદા? એક કહેતા હોય હાથ ઊંચો કરો, હરખે રીતે આમ નહીં કરવાનું, આમ કરવાનું. પછી અલગ અલગ કહેતા હોય હાથ ઊંચો કરો. આ તો બધા નરો વા કુંજરો વાળા, હબો હબ વીંજાણી ને મારી આંખ વીંચાણી. પટેલ લોકો એવા ન હોય, એ તો એક ઘાન બે કટકા જ કરે. અને દિલના એ લોકો ચોખ્ખા હોય ને એવા કોઈ ના હોય. એમના દિલમાં ક્યાંય અંદર પાપ ન હોય. અત્યારે કોકને ખીજાણા હોય જોઈને વાગે ને તો સૌથી પહેલાં ગાડી લઈને જ દોડે, કાલ દવાખાને લઈ જાઓ. હવે શું નક્કી થયું? આપણે યમુનાજી એક છે એના માટે હાથ ઊંચો કરો. હા, આમ કરો, વાહ. અને અલગ અલગ છે, મારો મેળ અહીં નહીં પડે. જુઓ, તમને સમજાવો. તમે લોકો પાઠ કરવા મળો છો, બધાને ત્યાં જાઓ છો, થોડોક સત્સંગ કરો. મારાથી આવું કહેવાય નહીં. પ્રતિમાબેન મારાથી સિનિયર છે, પણ તમારે જો પુષ્ટિ માર્ગને જાણવો હોય, પ્રભુને જાણવા હોય, રોજ થોડો સત્સંગ કરો. તમે મહિને એકાદી વાર મને બોલાવજો, મારે અનુકૂળતા હશે તો હું ચોક્કસ આવીશ. અને તમે બધા જાણો છો કે મારે બંધી છે, હું કોઈનું કશું નથી લેતી. આ યમુનાજી પાસે કંઠી ઉપર હાથ રાખીને કહું, કોઈનું કશું નહીં. મને પ્રભુએ ઘણી વાંચ્યું છે મારું લાયકાત કરતાં, પણ મારા વૈષ્ણવને જાણવાનું મળતું હોય તો આ દેહ મારો કાંઈ કામનો છે નહીં. સિંહ મરી જાય ને તો એનો દેહ કામનો, હાથી મરી જાય તો એનો દેહ કામનો. આપણે મરી જાય ને ગંધાઈ એટલે બધા એમ કે હવે કાઢો જલ્દી. મારા વાલા, મારો દેહ કાંઈ કામનો નથી. એટલે તમે જ્યારે સત્સંગ કરવો હોય અને અનુકૂળતા હોય, અથવા મારે ક્યાંય ના જવાનું હોય અને પ્રતિમાબેન ફોન કરે કે આવો, હું તમને કલાક સત્સંગ કરાવવા આવીશ. પાયાનું જાણો. ફક્ત ગાવાથી ને પુષ્ટિ માર્ગ નહીં મળે મારા વાલા. બાકી તમારા બધાનો અવાજ ને લઢણ ને ગાવાનું મને એટલું ગમે છે
મને એમ થાય કે ના 2-3 સાંભળી લઉં પછી જ વાત કરું. પણ જ્યાં સુધી તમે મહાત્મા ન જાણો, હું અહીંયા બેઠી છું, અહીં નીચે સાપ છે, મને ખબર નથી, ત્યાં સુધી કેવી આરામ. હવે ઓચિંતાનું પ્રતિમાબેનનું ધ્યાન ગયું, ઈલાબેન સાપ, તો હું અહીં ઊભી રહું કે બેસું? તો જ્યાં સુધી તમે ઠાકોરજીને નથી ઓળખતા, યમુનાજીને નથી ઓળખતા, વલ્લભને નથી ઓળખતા, વૃથા તવ જન્મ. પેલા અમારા જમાનામાં એવું કહેતા કે પથરો થયો હોત તો તારા કપડાં ધોવામાં કામ આવત. તમે બધા એવું સાંભળ્યું છે કે નથી? એમ તો તમે જો એકવાર બ્રહ્મ સંબંધ લીધું, તમે વલ્લભ ના થયા, તો થોડું તમે સત્સંગ કરો. હવે જો યમુનાજી અને કાલિંદીજી કેવી રીતે એક અને કેવી રીતે જુદા. કલિંદ નામના પર્વત પર કાલિંદ નામનો રાજા રહેતો હતો, જ્યાં અત્યારે યમનોત્રી છે. હવે એ રાજાને એક કુંવરી, એનું નામ કાલિંદી. હવે એણે ઠાકોરજીના ગુણાનુવાદ સાંભળ્યા. દાન લીલા, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, રાધાજી અને ઠાકોરજીની જે રંગ લીલા, રાધાજીને ઠાકોરજીની પ્રેમ લીલા, આ બધા ગુણાનુવાદ એક કલિંદ નામના રાજાની પુત્રી કાલિંદીએ સાંભળ્યા. મનોમન નક્કી કરી લીધું, પરણીશ તો હું કૃષ્ણને જ પરણીશ, નહીંતર હું કુંવારી રહીશ. હવે એના પિતા કોણ હતા? કલિંદ રાજા. હવે એણે જેવું નક્કી કરવાનું ચાલુ કર્યું એટલે એણે કીધું, પિતાશ્રી, મારે આપને એક વાત કરવી છે. હા બેટા, હું પરણીશ તો કૃષ્ણને પરણીશ. મારે કેવી રીતે આ કાર્ય કરવું? રાજા મર્યાદા માર્ગી હતો એટલે એણે કીધું તપ કરો. એટલે આ કુંવરી કલિંદ નામના પર્વત પર તપ કરવા બેઠા. કોનું તપ કર્યું? ઠાકોરજીનું. કારણ કે મર્યાદા માર્ગી હતા. એક મિનિટ. હવે એવા તપમાં એકદમ તન્મય બની ગયા. આજુબાજુ કોણ છે, હું ક્યાં છું, મારું અસ્તિત્વ શું છે, બધું ભૂલી ગયા. સામે પ્રભુની લીલા અને પ્રભુ જો દેખાય, મારા કૃષ્ણ આવા, મારા કૃષ્ણ રસાળ, મારા કૃષ્ણના કેશ આવા વાંકડિયા, મારા કૃષ્ણની આવી અલકાવલી, મારા કૃષ્ણના આવા લાવણ્યમય સ્વરૂપ, મારા કૃષ્ણ આવા માધુર્યમય, એવા તન્મય થઈ ગયા. ત્યાં એક લૌકિક રાજા ત્યાંથી નીકળો. હવે કુંવરીનું રૂપ એટલું સરસ, એટલું સુંદર. એ રાજાએ પૂછ્યું, કુંવરી, આપ કોણ છો? આ તન્મય હતા. બીજી વાર પૂછ્યું, કુંવરી, આપ કોણ છો? દેહાનુભાન જ. ત્રીજી વાર રાજાએ ખાલી આટલું કર્યું, કુંવરી. હવે પરપુરુષનો સ્પર્શ થઈ ગયો, તપ ભંગ થઈ ગયો. હવે હું મારા પ્રભુને લાયક રહી નહીં, કારણ મને પરપુરુષે સ્પર્શ કરી દીધો. એણે નક્કી કર્યું કે હવે કલિંદ પર્વત ઉપરથી કૂદી અને મારા પ્રાણ આપી દો. હવે યમુનાજી અહીંયા ઠાકોરજીને કહે છે, પ્રભુ, જો આ કાલિંદીજી કૂદી અને પ્રાણ આપી દેશે તો દુનિયામાં કોઈ આપને માનશે નહીં. આપના માટે થઈને તપ કરતા હતા. ઠાકોરજી એક વાક્યમાં જવાબ આપ્યો, યમને, હું તમારે વશ છું. પદમાં આવે છે 41માં કે આખી દુનિયાને જે મોહી લે છે, મોહન મોહાય છે કોનાથી? યમુનાજીથી. પટરાણીજી, હું આપને વશ છું.
આપ જે કરો એ બધું મને કબૂલ મંજૂર. અને યમુનાજી કલીન પર્વત પર પધાર્યા અને એમણે કહ્યું, બેન કાલિંદી, તારો અંગીકાર પ્રભુએ કર્યો છે, આવી જા. એ કે મને ખબર કેવી રીતે પડે મારા પ્રભુએ મારો અંગીકાર કર્યો છે? તો કે જળ રૂપા તને બનાવી દઉં છું. તો કાલિંદીજીને જળ રૂપા બનાવી દીધા અને પ્રભુએ એનો સ્વીકાર કરી લીધો. એટલે પહેલાં કાલિંદીજીને યમુનાજી જુદા જુદા હતા, પછી કાલિંદીજીને યમુનાજી એક થયા. એટલે આપણે યમુનાષ્ટકમાં શું ગાય છે? કલિંદ ગિરિ મસ્તકે પતદમ ગાય છે ને મારવાલા. કહેવાનો આશય એ છે કે યમુનાજી આજે છઠ, યમુનાજીનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. સ્વતંત્ર કોઈ એમનું પ્રાગટ્ય ઉત્સવનું મહત્વ. યમુનાજી એક જ વાક્ય કીધું, હું પ્રભુમાં ભળી ગઈ છું. એટલે પ્રભુનો પ્રાગટ્ય ઉત્સવ હોય ને એ જ મારો છે. હું અલગ નથી પ્રભુથી. એટલે મારું કાંઈ અલગ તમારે કરવાનું નહીં. એનું પ્રમાણ આપ્યું હરિરાયજે, શ્યામ સંગ શ્યામ વિરહી શ્રી. તો આવા યમુનાજી. એકવાર રાધાજીએ બહુ સરસ નૃત્ય કર્યું ગોલોકમાં. ઠાકોરજી બહુ પ્રસન્ન થયા. એ કે રાધે, મારી પાસે શબ્દો નથી તમારે વખાણ કરવા માટે. એ કે તમારે ગમ્યો હોય મારું નૃત્ય, તમને આનંદ આવ્યો હોય, તો મને કોઈ એવી જગ્યા શોધી દો જ્યાં મારા ને તમારા સિવાય કોઈ ન હોય. એવી જગ્યા વ્રજમાં વૃંદાવનમાં શોધી દીધી. હવે દરેકને એવું હોય કે મારા જેવું કોઈ નહીં. હવે રાધાજીને એમ કે મારા જેવું પ્રભુને કોઈ પ્રેમ ન કરી શકે, હું જ કરું. ઠાકોરજી સમજી ગયા. એટલે એમણે એમના ડાબા વક્ષસ્થળમાંથી ને યમુનાજીને પ્રગટ કર્યા. યમુનાજી પહેલાં શ્યામ નહોતા. યમુનાજી પહેલાં રૂપનો અંબાર હતા. રાધાજી જોઈને કે અરે તો મારા કરતાંય સુંદર છે. ગોલોકમાં યમુનાજીનું નામ શું છે? વિરજા. શું નામ છે? ભૂતલ પર પધાર્યા. હવે ઠાકોરજી શ્યામ, તો યમુનાજી કે પ્રભુથી સરસ મારાથી રેવાય. તો શ્યામ સંગ શ્યામ વિરહી શ્રી. હવે આમ જોવા જઈએ તો સૂર્યનારાયણમાંથી યમુનાજીનું પ્રાગટ્ય આપણે ગાઈએ છીએ ને, લાગી રે લગન મને દર્શનની, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. લાગી રે લગન મને દર્શનની, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. સૂરજ દેવતાના દીકરી છો, સૂરજ દેવતાના દીકરી છો. યમરાજાના બેની છો, યમરાજાના બેની છો. શ્યામ સુંદરના પટરાણી, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. શ્યામ સુંદરના પટરાણી, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. ગોકુળના તમે ઠકરાણી, ગોકુળ
મથુરાના તમે મહારાણી, શ્યામ સ્વરૂપ તમે યમુનાજી, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. શ્યામ ધીર ગંભીર તમે ચાલો છો, પ્રભુને તમે બહુ વાલા છો, દેવી જીવોને સોંપનારા છો, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. દેવી જીવોને સોંપનારા છો, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. ઠકરાણી ઘાટે આરતી થાય, વિશ્રામ ઘાટે તે આરતી થાય, વૈષ્ણવ સમંગળ ગીતો ગાય, દાસનો દાસ જાય બલિહારી, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. દાસનો દાસ જાય બલિહારી, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. લાગી રે લગન મને દર્શનની, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. તો યમુનાજીનું પ્રાગટ્ય શેમાંથી? સૂર્યનારાયણમાંથી. આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક